મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આપણે આજે એક્સપેરિમેન્ટ નંબર 6 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ ફોલ્ટ ટ્રી એનાલિસિસ. ઇન્ટ્રોડક્શન. ફોલ્ટ ટ્રી એનાલિસિસ. સૌથી પહેલા તો સમજીએ કે ફોલ્ટ ટ્રી એનાલિસિસ શું છે. તો ફોલ્ટ ટ્રી એનાલિસિસ જે છે એ સિસ્ટેમેટિક અને ગ્રાફિકલ મેથડ છે જે મેન્યુફેક્ચરિંગમાં મોસ્ટલી યુઝ થાય છે કે આપણે જ્યારે રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરવા હોય, જે રીતે કે ઇક્વિપમેન્ટ ફેલિયર છે, પ્રોસેસ બ્રેકડાઉન છે કે કોઈ ક્વોલિટી રિલેટેડ ઇસ્યુઝ છે, તો એના જ્યારે આપણે રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરવા હોય ત્યારે આપણે ફોલ્ટ ટ્રી એનાલિસિસનો યુઝ કરીએ છીએ. એટલે જનરલી જ્યારે ફોલ્ટ ટ્રી એનાલિસિસ આપણે યુઝ કરીએ તો એક સ્ટ્રક્ચર એ રીતે આપણે બનાવીએ છીએ કે જે ડિફરન્ટ ફોલ્ટ્સ છે જેના જે રીઝનના લીધે આપણું જે મેજર પ્રોબ્લેમ જનરેટ થાય છે, તો આપણે એને ટુકડા કરીને એ રીતે જોઈએ છે કે કઈ રીતે અલગ અલગ જે રીઝન છે એ મેજર પ્રોબ્લેમમાં કઈ રીતે કન્વર્ટ થાય છે, અથવા તો જે નાના પ્રોબ્લેમ છે એ બંને કમ્બાઈન થઈને કઈ રીતે કોઈ એક મોટો પ્રોબ્લેમ બને છે. તો આ જે ફોલ્ટ ટ્રી એનાલિસિસ છે એ કે કોમ્પ્લેક્સ જે મોટો પ્રોબ્લેમ છે એને ડિવાઈડ કરે છે નાના પ્રોબ્લેમમાં, જેને આપણે અલગ અલગ રીતે એનાલાઇઝ કરી શકીએ કે જેનાથી આપણે મશીન ડાઉન ટાઈમ, પ્રોડક્ટ ડિફેક્ટ અને પ્રોડક્શન સ્ટોપેજ જેવા પ્રોબ્લેમ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કરી શકીએ. જે એફટીએ છે એ લોજિક ડાયાગ્રામ ઉપર કામ કરે છે, જે રીતે કે એન્ડ ગેટ છે, ઓર ગેટ છે. તો આ જે છે એ રિલેશનશિપ બતાવે છે ડિફરન્ટ જે કોઝિસ હોય જેનાથી અનડિઝાયરેબલ ઇવેન્ટ અથવા તો કોઈ મેજર પ્રોબ્લેમ જનરેટ થતું હોય, તો આ એફટીએ છે એ આ લોજિક ડાયાગ્રામનું યુઝ કરીને એ જે કોઝિસ છે એમના વચ્ચેનું રિલેશનશિપ બતાવે છે. બરાબર. તો સૌથી પહેલા કે ટોપ ઇવેન્ટ છે, ફોર એક્ઝામ્પલ ટોપ ઇવેન્ટ છે કે પ્રોડક્શન લાઇન સ્ટોપ્સ અથવા તો કોઈ ડિફેક્ટિવ પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય છે, તો આ શું થયું? ટોપ ઇવેન્ટ થયું. બરાબર. હવે એના પછી તરત જ આપણે ઇમિડિયેટ કોઝિસ ફાઇન્ડ કરવાના. અહીંયા જે રીતે બતાવ્યું છે કે પ્રોડક્શન લાઇન સ્ટોપ થઈ ગયું, શાના લીધે? તો મશીન બ્રેકડાઉન થયું, પાવર ફેલિયર થયું અથવા ઓપરેટરની કોઈ એરર હતી. બરાબર. એના પછી આપણે બેઝિક ઇવેન્ટ જે છે એને ડીકમ્પોઝ કરીએ છીએ કે કમ્પોનન્ટ ફેલિયર થાય છે, એનાથી મેન્ટેનન્સ એરર આવે છે, મટીરિયલમાં ડિફેક્ટ હતી. આ બેઝિક ઇવેન્ટ થઈ. હવે જે આ ઇવેન્ટ છે એને આપણે રિલેશનશિપમાં બતાવીશું, જે એન્ડ ગેટ અને ઓર ગેટ જે લોજિક ગેટ્સ છે એના થ્રુ આપણે રિલેશનશિપ બતાવવાનું. બરાબર. તો હવે એ જે ગેટ્સ છે એ જોઈએ. જો સૌથી પહેલા જે એન્ડ ગેટ છે એ ક્યારે થાય? કે જ્યારે બધા ઇનપુટ ફેલિયર થાય ત્યારે જ આ વસ્તુ થાય. એક્ઝામ્પલ છે કે મોટર અને કંટ્રોલ સર્કિટ બંને ફેલ થાય તો ફેલિયર થાય છે, તો એ એન્ડ ગેટ થયું. બરાબર. ઓર ગેટમાં થાય કે કોઈ એક પણ ઇનપુટમાં ફોલ્ટ થાય તો ફેલિયર થાય, કે આઈધર ઓપરેટર એરર હોય અથવા તો મટીરિયલ જામ થઈ જાય તો બી ફેલિયર થાય. બીજું એના પછી છે બેઝિક ઇવેન્ટ, એટલે કે પ્રાઇમરી ફેલિયર, જે રીતે કે મોટર બર્નઆઉટ, બેરિંગ વેર ઓર સેન્સર માલફંક્શન. બરાબર. એના પછી છે ઇન્ટરમીડિયેટ ઇવેન્ટ, એટલે કે કોમ્બિનેશન ઓફ ઇવેન્ટ જે બીજો ફોલ્ટ જનરેટ કરે છે, જે રીતે કે મશીન ફેલિયર થાય છે અલગ અલગ રીઝનના લીધે. એના પછી છે અનડેવલપ્ડ ઇવેન્ટ, એટલે કે પોટેન્શિયલ ફોલ્ટ જેને આપણે એનાલાઇઝ નહોતા કરી શક્યા કારણ કે આપણી જોડે લિમિટેડ ડેટા હતો. હવે આપણે જે ફોલ્ટ ટ્રી ડાયાગ્રામ છે એનો એક એક્ઝામ્પલ જોઈએ. એ તમે અહીંયા જોઈ શકો છો કે જે સૌથી ઉપર છે એ ઇન્સિડન્ટ છે, એટલે કે જે ફેલિયર છે એ બતાવ્યું છે. એના પછી છે એન્ડ ગેટનો યુઝ થયો છે. એનો મતલબ શું થાય છે? કે જ્યારે આ પ્રાઇમરી કોઝ ને આ પ્રાઇમરી કોઝ બંને કમ્બાઇનલી થશે ત્યારે આપણું જે આ ઇન્સિડન્ટ છે એ અકર થશે. બરાબર. એટલે એને એન્ડ ગેટ વડે બતાવ્યું છે. અને આ જે પ્રાઇમરી કોઝ છે એની બંને વચ્ચે આપણે જોઈએ તો અહીંયા ઓર ગેટ છે અને અહીંયા એન્ડ ગેટ છે. બરાબર. એટલે ઓર ગેટનો મતલબ થયો કે આ બેમાંથી કોઈ એક પણ ઇવેન્ટ થશે તો આપણો પ્રાઇમરી કોઝ થશે. બરાબર. ને એન્ડનો મતલબ થયો કે આ બંને ઇવેન્ટ એક સાથે થશે તો જ પ્રાઇમરી કોઝનું ફેલિયર થશે. તો આ જે લોજિકલ ગેટ્સ છે એના થ્રુ આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. એપ્લિકેશન્સ જોઈએ તો સૌથી પહેલા છે ઇક્વિપમેન્ટ રિલાયબિલિટી એનાલિસિસ, જે સીએનસી મશીન ફેલિયર, હાઇડ્રોલિક પ્રેસ બ્રેકડાઉન. તો આ બધામાં આપણે શું છે ફોલ્ટ ટ્રી એનાલિસિસ યુઝ કરી શકીએ છીએ. એના પછી છે પ્રોડક્શન લાઇન રિસ્ક એનાલિસિસ, કે કોઈ બોટલનેક્સ આવતી હોય કે સ્ટોપેજ થતું હોય તો બી આપણે યુઝ કરી શકીએ છીએ. પછી છે ક્વોલિટી ડિફેક્ટ એનાલિસિસ, એટલે જે કોઝિસ ફાઇન્ડ કરવા હોય આપણે આઉટ ઓફ સ્પેસિફિકેશન પ્રોડક્ટ્સ હોય
તો એ કઈ રીતે આઉટ ઓફ સ્પેસિફિકેશન જાય છે એના કોઝિસ ફાઇન્ડ કરવા હોય તો બી આપણે એફટીએ યુઝ કરી શકીએ છીએ. એના પછી છે સેફ્ટી સિસ્ટમ ઇવેલ્યુએશન, એટલે કે કોઈ ઇમરજન્સી સ્ટોપ મિકેનિઝમનો ફેલિયર થાય તો એ કેસમાં પણ આપણે ફોલ્ટ ટ્રી એનાલિસિસ યુઝ કરી શકીએ છીએ. પછી છે મેન્ટેનન્સ ઓપ્ટિમાઇઝેશન, કે આપણે પ્રિડિક્ટિવ અથવા પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટાસ્કને પ્લાનિંગ કરવું હોય તો આપણે ફોલ્ટ ટ્રી એનાલિસિસ થ્રુ એનાલિસિસ કરીને પ્લાનિંગ કરી શકીએ છીએ. તો ઇન જનરલ ફોલ્ટ ટ્રી એનાલિસિસ છે એક પાવરફુલ અને સિસ્ટમેટિક ટૂલ છે જેના વડે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, એનાલાઇઝ કરીએ છીએ અને જે ફેલિયર છે એને થતા રોકી શકીએ છીએ. એટલે એફટીએ નો જો બેઝ આપણે કન્સિડર કરીએ તો બેઝ એનું એ છે કે જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે ને એને આપણે સૌથી પહેલા તો નાના નાના પ્રોબ્લેમમાં કન્વર્ટ કરીએ છીએ, પછી એમાં જે બેઝિક ઇવેન્ટ્સ થાય છે એને એક લોજિકલ રિલેશનશિપમાં આપણે ડેવલપ કરીએ છીએ કે એનાથી આપણને ખબર પડી શકે કે જે અલગ અલગ ફેક્ટર સિસ્ટમમાં કે જે આ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એમાં જે અલગ અલગ ફેક્ટર એની ઇફેક્ટ કરે છે તો એમની કમ્બાઈન ઇફેક્ટથી શું પ્રોબ્લેમ થશે, ઇન્ડિવિજ્યુઅલ ઇફેક્ટથી શું પ્રોબ્લેમ આવી શકે છે, અને જે ઇક્વિપમેન્ટના માલ ફંક્શન થતું હોય કે હ્યુમન એરરના લીધે કે પ્રોસેસ વેરિએશનના લીધે કે જે પણ એરરના લીધે આ થતું હોય તો આપણે એની ઇન્ડિવિજ્યુઅલ ઇફેક્ટ પ્લસ કમ્બાઈન ઇફેક્ટને એનાલાઇઝ કરીને આપણે જે ફોલ્ટ છે એને થતા રોકી શકીએ છીએ.